નમસ્કાર, કેમ છો રાજાણી સાહેબના મિત્રો? મજામાં છો? મજામાં જ હશો. મને એ વાતનો ગર્વ છે કે ઘણા બધા મિત્રો ઘણી બધી મહેનત કરે છે, રાજાણી સાહેબના વિડીયો તો જોવે છે પણ પોતે જાતે તૈયારી કરે છે, ખાલી વિડીયોના ભરોસે રહેતા નથી. પણ ઘણા મગજ વિનાના છે, દુઃખનો લગાડતા. આઈએમપી કરે છે, ખરેખર એને મગજ જ નથી હાલતો. કારણ કે એને વાત સમજાતી જ નથી કે હું થોડો પેપર કાઢવાવાળો છું. પેપર કાઢવાવાળો આખા ચેપ્ટરમાંથી 1-2 પ્રશ્ન કાઢતો હોય. હવે 1-2 પ્રશ્ન ક્યાં કાઢે ને એને જ ખબર હોય. રાજાણી સાહેબ કે અન્ય કોઈ સાહેબુને ન ખબર હોય, જે આઈએમપી દેતા હોય ને પોતાની રીતે ગપ્પા મારતા હોય અને વિદ્યાર્થીઓની જિંદગી બગાડતા હોય. એટલે મિત્રો, આઈએમપીના ભરોસે ના રહેતા. જેટલું થાય, ઘણા એમ કહે ને, ખવાય એટલું સારું ખાવું, મીઠું રોટલો ખાઈ લેવો પણ ખરાબ રસ્તે ચડવું નહીં. આ ઘણા ગઈઢિયા કહેતા હોય એમ. જેટલું થાય એટલું બેસ્ટ કરો. આઈએમપીના ભરોસે રહે, એના રવાડે ચડીને ક્યાંક નપાસ ના થતા. પ્લીઝ મિત્રો, પગે લાગુ યાર. બીજું, ઘણા મિત્રો મોબાઈલ નંબરની વાહે પડ્યા. મેં મોબાઈલ રાખવાનું જ બંધ કરી દીધું. ઘણા મિત્રો એવા હતા ને, રાતના 12 વાગે ફોન કરતા ને આઈએમપી મોકલો ને ઓલું મોકલો. યાર, હું એટલી સેવા કરું તમારી, તો એ બસ આટલું ઘણું. મોબાઈલ નંબર છે નહીં રાજાણી સાહેબ પાસે. આ મગજમાં રાખી લેજો મિત્રો. આઈએમપી નથી, મોબાઈલ નથી. બસ તમને બધાને ભણાવવાની મને મજા આવે છે અને તમે બધા આશીર્વાદ દો, તમારી લાગણી વરસતી રહે, એટલા માટે આ વિડીયો બનાવું છું. મને એમ થયું કે 1 જુલાઈ આ લોકો હેરાન ના થાય એટલે ટોપ 20 MCQની આખી સિરીઝ લઈ આવ્યો. તમે જુઓ, પરમ દિવસે ઘન અવસ્થા દીધું, ગઈકાલે દ્રાવણ દીધું, પણ તમે તો એટલું નથી કરતા કે એક લાઇકનું બટન જે મફતમાં છે એ નથી દબાવતા. મને મારા મિત્રો કહે કે રાજાણી, તારે ક્યાંક તું લેક્ચર લેવા જા. અત્યારે તું કાંઈ કામ નથી કરતો, પણ લેક્ચર લેવા જા તો તારા કલાકના 1200 થી 1500 રૂપિયા ગણાય. કારણ કે 20 વર્ષથી હું ભણાવું છું આ ફિલ્ડમાં. અત્યારે હું કાંઈ કરતો નથી, આરામથી મસ્ત જિંદગી જીવું છું. 1200-1500 થાય. આ 20 મિનિટ કે 25 મિનિટનો વિડીયો બનાવતા મને કલાકથી 1.5 કલાક થાય. છતાંય હું એ કાંઈ ગણતરી કરતો નથી. તમને દીધા રાખું, પણ મિત્રો તમારે એટલું તો કરવું જોઈએ, લાઇકનું બટન દબાવવું જોઈએ પ્લીઝ. તો આજે આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટર ટોપ 20 MCQ ફોર ગુજરાત બોર્ડ અને ગુજકેટ માટે લઈને આવ્યા છે. તમારે જાતે મૂલ્યાંકન કરવાનું છે. મને કોમેન્ટમાં જવાબ તમારે લખીને અત્યારે દેવાના નથી. હું એક્ઝામ ગોઠવું તે દિવસે બિંદાસ તમે જવાબ દેજો, ત્યારે હું મૂલ્યાંકન કરીશ. અત્યારે તમારે જાતે મૂલ્યાંકન કરવાનું છે મિત્રો. જે કડવો ડોઝ દઈ શકે ને એ તમારો સાચો મિત્ર હોય હું માનવું. હું આ કડવી વાત આજ તમને કહી રહી, ઘણા નહીં ગમે, પણ આ તમારા માટે બેસ્ટ વાત છે. પ્લીઝ આઈએમપીના ભરોસે ના રહેતા. ગુજરાત બોર્ડવાળાએ એક સિલેબસ બહાર પાડ્યો તો 2021ની પરીક્ષા માટે. આ તમારી પાસે હશે. એમાં આ ચેપ્ટરનું વિદ્યુત રસાયણ જોઉં તો ખાલી મારી પાસે વૈધા 3.2, 3.3 ને 3.5 મુદ્દો. 3 મુદ્દા એની લીધા છે આ વર્ષે 2021 માટે. બાકી 3.1 ને 3.4, 3.6, 3.7, 3.8 એ બધું એની ડિલીટમાં જ આવવા દીધું. તો ખાલી આટલું જ આ ચેપ્ટર કરવાનું છે મિત્રો. ગેલ્વેનિક કોષ, નળના સમીકરણ, વિદ્યુત વિભાજનની કોષ ને વિદ્યુત વિભાજન. આટલા જ મુદ્દામાંથી મારે 20 MCQ બનાવવા. મને એમ થયું કે આમાં કેમ બનશે, છતાંય મેં તમારા માટે મહેનત કરી અને ગોતી આવ્યો છું MCQ. તમે પ્લીઝ મહેનત કરજો પ્લીઝ. આઈએમપીના રવાડે ના ચડતા. તો આજનો પહેલો પ્રશ્ન સ્ટાર્ટ કરીએ છીએ. રાજાણી સાચું બોલે એટલે ઘણા ન ગમે, પણ પ્લીઝ આ મેં કીધું એમ, રાજાણી ક્યાંક લેક્ચર લેવા જાય તો કલાકના 1200-1500 મળે. યુટ્યુબમાં કાંઈ મળતું નથી. મારે ફાકી માવા, હું ફાકી ખાઉં છું, તમે ન ખાતા. રવાડો આવી ગયો છે ખોટો. એનાય પૈસા યુટ્યુબમાંથી નીકળીને ઘણાને એમ થાય યુટ્યુબવાળા ફૂલ દેતા હશે, કાંઈ દેતા નથી. તમે કાંઈ હેલ્પ નથી કરતા. મેમ્બર બનીને મેમ્બર બની જવું જોઈએ. 119 થી 159 રૂપિયાનો ખર્ચો છે, અને એ ન બનો તો કાંઈ નહીં, તેલ લેવા જાય. એક લાઇકનું બટન ના મામાઓ દબાવી શકો, તમે દબાવી દેજો. હજી વિડીયો ચાલુ કરવી પડે, લાઇકનું બટન પ્લીઝ દબાવજો. આગળ વધીએ છીએ. પહેલો પ્રશ્ન, પિગલિત NaClના વિદ્યુત વિભાજન દરમિયાન 0.1 મોલ Cl2 મેળવવા માટે 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલો સમય પસાર કરવો પડશે?
220 મિનિટ, 330 મિનિટ, 55 મિનિટ કે 108 મિનિટ? સૌથી પહેલાં પીગળેલું NaClનું વિદ્યુત વિભાજનમાં Cl2 મેળવવું હોય, આ Cl2 છે એ એનોડ ઉપર છૂટો પડે, ઋણાયન છે એ એનોડ પાસે જાય અને ધનાયન છે એ કેથોડ પાસે આવે, એટલે એનોડ ઉપર 2Cl માઇનસ gives to Cl2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. આ રીતે એનું સમીકરણ હોય. તમને રાજાણી સાહેબે થિયરીના લેક્ચરમાં મૂક્યું છે, એ જોયું હશે. તમને એમ કહે છે Cl2 મેળવવા માટે 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલો સમય પસાર કરવો પડે, એનો મતલબ ટી પૂછ્યો જ તમને. શું પૂછ્યો છે? ટી. તો વજન બરાબર આવું એક સૂત્ર તમે ભણીને આવ્યા છો, તુલ્ય ભાર ગુણ્યા આઈ ગુણ્યા ટી છેદમાં, આવું એક સૂત્ર તમે ભણીને આવ્યા છો. વજન બરાબર તુલ્ય ભાર ગુણ્યા આઈ ગુણ્યા ટી છેદમાં 96,500. હવે વજન એટલે શું મિત્રો? વજન એટલે મોલ ગુણ્યા અણુભાર. મોલ ગુણ્યા અણુભાર. મોલ કેટલા મેળવવા છે? 0.1 મોલ. અણુભાર કેટલો હોય? 71 Cl2નો. Cl2નો તુલ્ય ભાર 71 ભાગ્યા 2 સંયોજકતા એટલે 35.5. આઈ તમને આપ્યો છે 3 એમ્પિયર. ટી હોય ને આ સેકન્ડમાં આવે પહેલાં 96,500. આ 96,500 અહીંયા ગુણવા જાય એટલે 7.1 ગુણ્યા 96,500 એને ભાગ્યા 35.5 અને 3. તો ટીની કિંમત તમે આનું સાદુરૂપ દો એટલે ટી પહેલાં તમારે આવશે મિત્રો સેકન્ડમાં 6,433.3 સેકન્ડ. 6,433.3 સેકન્ડ. આ સેકન્ડમાં આવ્યો, પણ તમને જવાબ જોઈએ મિનિટમાં. સેકન્ડમાંથી મિનિટમાં ફેરવવા માટે 60 વડે ભાંગવા પડે. 60 વડે ભાંગો એટલે ટીની કિંમત આવે 107 પોઈન્ટ સમથિંગ આવે, એટલે 108 મિનિટ. જવાબ એક જ, દિલ્હીનો ડી આવે. જો આ સૂત્ર આવડતું હોય તો આ દાખલો બહુ સહેલો થઈ જાય. 1 માર્કમાં આવા નાના નાના જ પ્રશ્નો હોય, મોટા પ્રશ્નો હોય નહીં. 2Cl માઇનસ ગીવ ટુ Cl2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. આ પ્રક્રિયા હતી. W એટલે વજન બરાબર તુલ્ય ભાર ગુણ્યા આઈ ગુણ્યા ટી છેદમાં 96,500. W એટલે શું? તો કે મોલ ગુણ્યા એનો અણુભાર. મોલ 0.1 છે, અણુભાર 71 છે, તુલ્ય ભાર 35.5, આઈ 3 એમ્પિયર આપ્યો, ટી સેકન્ડમાં મળશે 96,500 એમને. ટીની કિંમત આવશે 6,333.33 સેકન્ડ. એને 60 વડે ભાંગો એટલે 108 મિનિટ જેવો જવાબ, એટલે દિલ્હીનો ડી આવે. બીજો પ્રશ્ન, વિદ્યુત વિભાજન દરમિયાન 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 60 સેકન્ડ સુધી પસાર કરતા કેથોડ પર મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા, કેથોડ ઉપર મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર ખાલી જગ્યા ઈનો વીજભાર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. વિકલ્પો હું બોલું છું મિત્રો. એ બરાબર, વિકલ્પો અહીંયા આપ્યા નથી મેં, કાંઈ વાંધો નહીં. હવે દાખલો ગણી નાખીએ. મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર આઈ ગુણ્યા ટી છેદમાં ઇલેક્ટ્રોનનો વીજભાર. આઈ કેટલો છે મિત્રો? 1 એમ્પિયર. ટી કેટલો છે? 60. વીજભાર 1.6 ગુણ્યા 10⁻19. 10⁻19 ઉપર જાય તો 10+19 થાય મિત્રો. 10+ ઉપર છે 60, નીચે છે 1.6 એટલે 60 ભાગ્યા 1.6 એટલે 3.75 ગુણ્યા 10 37.5 આવ્યો. એના ઉપરથી મેં 3.75 ગુણ્યા 10⁻20 કુલમ ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા 3.75 ગુણ્યા 10⁻20. હવે આ ઇલેક્ટ્રોનની સંખ્યાનું સૂત્ર મગજમાં હોવું જોઈએ. આઈ ગુણ્યા ટી છેદમાં ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે આઈ 1 ટી 60 ઇલેક્ટ્રોનનો વીજભાર સાદુરૂપ દો એટલે 3.75 ગુણ્યા 10⁻20. અહીંયા તમારા 2 પ્રશ્નો પૂરા થયા. 3 જ મુદ્દામાંથી મારે 20 પ્રશ્નો સિલેક્ટ કરવાના હતા. હવે તમે એમ વિચારતા હશો આવા પ્રશ્નો તમે ક્યાંય જોયા નથી, પણ રાજાણી તમારા માટે બેઠો છે ને, ચિંતા ના કરો. ત્રીજો પ્રશ્ન, 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીમાં H2 વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ
શૂન્ય કરવા માટે H2નું દબાણ કેટલું જરૂરી છે? એ 10⁻12, બી 10⁻10, સી 10⁻4, ડી 10⁻14 વાતાવરણ. સૌથી પહેલાં તો H2 માટે 2H પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન ગીવ્સ ટુ H2 ગેસ. આના માટે તમે વિચારો તો E સેલ રિડક્શન પોટેન્શિયલ ઇયન્સ ઓફ સેલ -0.059/n log એનોડ એટલે P ઓફ H2 છેદમાં H પ્લસ એનો સ્ક્વેર. યસ ઓર નો? યસ. હાઇડ્રોજન માટે ઇયન્સ ઓફ સેલ 0 હોય તો અહીંયા E સેલની કિંમત 0 માઇનસ 0.059/n એટલે 2 log P ઓફ H2 છેદમાં શુદ્ધ પાણી હોય એટલે H પ્લસની સાંદ્રતા 10⁻7 હોય, 10⁻7 એનો સ્ક્વેર એટલે 10⁻14. હવે તમને એવું પૂછ્યું હતું કે E સેલ તમારે 0 કરવો હોય તો P ઓફ H2 એટલે H2નું દબાણ કેટલું જોઈએ? હવે જો 0 કરવું હોય તો PH2 એ 10⁻14 વાતાવરણ હોય તો આ બે ઉડી જાય, એને કારણે log 1 આવે. log 1 એટલે 0 - 0 એટલે 0 થઈ જાય. એનો મતલબ P ઓફ H2ની કિંમત 10⁻14 વાતાવરણ હોવી જોઈએ. તો તમારા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કેવો થઈ જાય? શૂન્ય. ક્લિયર થાય છે? પણ આ બુદ્ધિશાળી મેં 3 દાખલા તમને દીધા, એ બુદ્ધિશાળી જ છે. એ બુદ્ધિશાળી મિત્રો હટાહટી ગણી નાખે, જેની મહેનત ખૂબ કરી એને જોરદાર આવડે. આગળ વધીએ છીએ ચોથા પ્રશ્નમાં. Ag થી Ag પ્લસ 0.01m, Ag પ્લસ 0.1m થી Ag કોષમાં ઇયન્સ ઓફ Ag પ્લસથી Ag 0.80 વોલ્ટ હોય તો એ ઇયન્સ ઓફ સેલ 0.80 વોલ્ટ, બી E સેલ બરાબર 0.0296 વોલ્ટ, સી બંને ઇલેક્ટ્રોડ સમાન હોવાથી કોષ કાર્ય ન કરે, ડી E સેલ બરાબર 0.059 વોલ્ટ. હવે પહેલો વિચાર કરીએ તો આ Ag થી Ag પ્લસ છે ને આ Ag પ્લસથી Ag એટલે સાંદ્રતા કોષ છે. સાંદ્રતા કોષ માટે ક્યારેય ઇયન્સ ઓફ સેલ આવો ન હોય, 0 હોય, એટલે એ વિકલ્પ ન આવે કે બંને ઇલેક્ટ્રોડ સમાન હોય એટલે કોષ કાર્ય ન કરે. એ વાત એ ખોટી. એટલે એ અને સી વિકલ્પ ન આવે. વૈધું કયું? બી અને ડી. બી અને ડીમાં E સેલ ગોતવાનો કીધો તો આપણે ગોતી લઈ. E સેલ બરાબર ઇયન્સ ઓફ સેલ -0.059/n log એનોડની સાંદ્રતા એટલે Ag પ્લસ, કેથોડની સાંદ્રતા એટલે Ag પ્લસ. બે એનોડ ને કેથોડ બે Ag જ છે. હવે એનની કિંમત ઇયન્સ ઓફ સેલની કિંમત કેટલી હોય મિત્રો? તો કે 0 -0.059/n એટલે એકડો log Ag પ્લસની એનોડની સાંદ્રતા 0.01 છે, કેથોડની 0.1 છે, તો 0.01/0.1. આ બેનો ભાગાકાર કરો એટલે 10⁻1 આવે. 10⁻1 છે એટલે અહીંયા -1 વડે ગુણાય એટલે માઇનસ પ્લસ એટલે 0.059. E સેલની કિંમત 0.059 એટલે દિલ્હીનો ડી જવાબ આવે, બીજું કાંઈ આવે નહીં. 4 પ્રશ્નો મીઠા મધ જેવા મસ્તીના હતા. જો તમે દિલથી મહેનત કરી હોય તો આ પ્રશ્નોમાં કાંઈ વાંધો આવે નહીં. આગળ વધીએ છીએ 5મા પ્રશ્નમાં. પણ રાજાણી સાહેબની એક સલાહ માનજો, ટેક્સ્ટ બુક દિલથી કરજો. ગુજરાત બોર્ડે એવું કીધું છે કે અમે આટલા કોર્સમાંથી પૂછશું ને ભગવાન કરે કે આટલા કોર્સમાંથી જ પૂછે એટલે આ મિત્રોને કોરોનામાં પરીક્ષા ઇઝી જાય એવી હું આશા રાખું. તો આગળ વધીએ છીએ 5મા પ્રશ્નમાં. મિત્રો ગુજરાત બોર્ડ અને ગુજકેટમાં 1 માર્કના પ્રશ્નો. ટેક્સ્ટ બુક આવડતી હોય એટલે આવડી જાય. ઘણા મટીરિયલ કરતા ટેક્સ્ટ બુક વાંચવી નથી ને ફાંફા મારતા, એવું ન કરતા. આગળ વધીએ 5મો પ્રશ્ન. ગેલ્વેનિક કોષમાં આયનોનું વહન કોના દ્વારા પૂર્ણ થાય? એ ઇલેક્ટ્રોન, બી કેથોડ, સી ક્ષાર સેતુ, ડી વિદ્યુત ધ્રુવ. અતિશય ઇઝી. રાજાણી સાહેબે થિયરીમાં ભણાવ્યું કે ક્ષાર સેતુ દ્વારા આયનોનું વહન પૂર્ણ થાય છે એટલે કલકત્તી સી સિવાય કાંઈ ન આવે. 6 ઇયન્સ ઓફ Fe+2 થી Fe બરાબર
0.441 વોલ્ટ અને ઇયન્સ ઓફ Fe+3 થી Fe+2 0.771 વોલ્ટ હોય તો Fe વત્તા 2Fe+3 gives to 3Fe+2 પ્રક્રિયાનો પ્રમાણિત EMF બરાબર ખાલી જગ્યા વોલ્ટ એ 0.111, B 0.330, C 1.653, D 1.212. હાવ હેલો પ્રશ્ન છે મિત્રો, ટકાટક પ્રશ્ન કહી શકાય. આનો મતલબ આવો થાય Fe+2 વત્તા 2 ઇલેક્ટ્રોન gives to Fe, એના માટે વોલ્ટેજ છે -441. બીજી પ્રક્રિયા Fe+3 વત્તા ઇલેક્ટ્રોન gives to Fe+2, એના માટે વોલ્ટેજ છે 0.771. મારે જોઈએ છે હું અહીંયા Fe નિપજ બાજુ છે, મારે આમાં પ્રક્રિયક બાજુ જોઈએ છે 2Fe+3 જોઈએ, 1 Fe+3 છે જોઈએ 2, એટલે હું સમીકરણ નંબર 2 ને 2 વડે ગુણું. સમીકરણ 2 ને 2 વડે ગુણી એમાંથી સમીકરણ 1 ને બાદ કરું. શું કરવા? તો કે મારે 2Fe+3 જોઈએ ને આ ભાઈ નિપજ છે એ પ્રક્રિયક બાજુ જોઈએ, એટલે આને હું 2 વડે ગુણું એટલે આમ થાય 2Fe+3 વત્તા 2 ઇલેક્ટ્રોન gives to 2Fe+2 થાય કે નહીં? 2Fe+3 વત્તા 2 ઇલેક્ટ્રોન gives to 2Fe+2. યસ ઓર નો? યસ. હવે એનો વોલ્ટેજ તમને આપ્યો છે 0.771. આ ભાઈને બાદ કરવું એટલે ઊંધું થઈ જાય. Fe gives to Fe+2 વત્તા 2 ઇલેક્ટ્રોન. આ ઊંધું કર્યું એટલે નિશાની બદલાઈ જાય 0.441. સાદું રૂપ દે તો Fe કાંઈ ઉડે છે, ઇલેક્ટ્રોન ખાલી ઉડે. વૈધું હું તો કે Fe વત્તા 2Fe+3 gives to 1 ને 2 3Fe+2 બરાબર આ બેનો સરવાળો એટલે 1.212 અને દિલ્હીના D સિવાય કાંઈ જવાબ આવે નહીં. ખાલી બુદ્ધિ લગાડવાની હતી કે આને ખુલ્લા કર્યા, પોટેન્શિયલ પણ ખુલ્લા કર્યા પછી મારે નિપજમાંથી જે પ્રક્રિયક બાદ જોતું હતું એટલે એ સમીકરણ માઇનસ કર્યું. આ 2 ગણો જોતો હતો એટલે આને 2 વડે ગુણ્યા, સરવાળા બાદબાકી કર્યા એટલે 1.212 જવાબ આવી ગયો. તો અહીંયા તમારો 6થો પ્રશ્ન મિત્રો પૂરો થાય. હવે આગળ વધીએ છીએ 7મો પ્રશ્ન. ઇયન્સ ઓફ Fe+2 થી Fe બરાબર -44 વોલ્ટ, ઇયન્સ ઓફ Sn+2 થી Sn બરાબર -14 વોલ્ટ. તો Fe+2 વત્તા Sn gives to Fe વત્તા Sn+2 પ્રક્રિયા ધરાવતા કોષ માટે ઇયન્સ ઓફ સેલ બરાબર ખાલી જગ્યા A 0.3, B -0.58, C +0.58, D -0.3. સૌથી પહેલાં Sn છે એનું ઓક્સિડેશન થાય જ્યારે Fe+2નું રિડક્શન પ્રક્રિયા પ્રમાણે, એટલે Sn છે એ એનોડ તરીકે વર્તે છે, ઓક્સિડેશન થાય. Fe છે એ કેથોડ તરીકે વર્તે કારણ કે રિડક્શન થાય. તો ઇયન્સ ઓફ સેલ બરાબર ઇયન્સ ઓફ કેથોડનું રિડક્શન માઇનસ ઇયન્સ ઓફ એનોડનું રિડક્શન. કેથોડનું રિડક્શન પોટેન્શિયલ એટલે Feનો રિડક્શન પોટેન્શિયલ -44 માઇનસ એનોડનો -0.14 માઇનસ પ્લસ એટલે -0.44 વત્તા 0.14 એટલે 0.30, પણ નિશાની મોટાની એટલે માઇનસ એટલે દિલ્હીના D સિવાય કાંઈ આવી શકે નહીં. તો અહીંયા તમારો મિત્ર 7મો પ્રશ્ન પૂરો થયો. 8મો પ્રશ્ન. ABCના ઇયન્સ ઓફ રિડક્શનના મૂલ્યો અનુક્રમે 0.5, -3.0 અને -1.2 વોલ્ટ છે. તો આ તત્વોની રિડક્શન કરતા તરીકેની ક્ષમતા બરાબર ખાલી જગ્યા B is greater than C is greater than A is greater than B is greater than C is greater than B is greater than A is greater than C is greater than B. સૌથી પહેલાં તો જેના પોટેન્શિયલ આવ્યા એને ઉતરતા ક્રમમાં ગોઠવીએ. કેવા ક્રમમાં ઉતર? તો સૌથી મોટો એનો છે, એનો કેટલો છે 0.5, પછી આવશે Cનો -1.2, પછી આવશે Bનો -3.0. પોટેન્શિયલને ઉતરતા ક્રમમાં ગોઠવા પછી ઉપરથી નીચે જાઓ, ઉપરથી નીચે ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ
વધે, એનો મતલબ અહીંયા સૌથી વધારે ઓક્સિડેશન અનુભવીએ ગયો બી, એનાથી ઓછો સી ને એનાથી ઓછો એ. જે ઓક્સિડેશન અનુભવી સામેવાળાનું રિડક્શન કરતો હોય એટલે રિડક્શન કરતા કહેવાય. તો હવે તમને ખબર પડી ગઈ, ઉપરથી નીચે ગયા, જે નીચે બેઠો હોય સૌથી પ્રબળ રિડક્શન કરતા હોય, એનાથી ઓછો એનાથી ઉપરનો, એનાથી ઓછો એનાથી ઉપરનો. એનો મતલબ અહીંયા બી સૌથી વધારે, એનાથી ઓછો સી, એનાથી ઓછો એ. તો સૌથી પહેલાં તમારે આવા રિડક્શન પોટેન્શિયલને ઉતરતા ક્રમમાં ગોઠવવાના. ઉપરથી નીચે જાવ, ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધે એટલે રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે. એટલે સૌથી પ્રબળ બી, એનાથી ઓછો સી, એનાથી ઓછો એ. તો આ બધું રાજાણી સાહેબે થિયરીના વિડીયોમાં કરાવ્યું, જોઈ લેજો પ્લીઝ મિત્રો. આગળ વધીએ. 9મું, નળના સમીકરણની તારવણી ખાલી જગ્યાના સિદ્ધાંતને આધારે થઈ. એ ન્યૂટન, બી ઉષ્મા ગતિશાસ્ત્ર, સી રાસાયણિક ગતિશાસ્ત્ર, ડી ફેરાડે. તો નળના સમીકરણની તારવણી ઉષ્મા ગતિશાસ્ત્રના સિદ્ધાંતને આધારે થઈ છે, એટલે બોમ્બેના બી સિવાય કોઈ જવાબ આવી શકે નહીં. આજનો 10મો પ્રશ્ન, Al2O3માંથી 1 મોલ એલ્યુમિનિયમ મેળવવા માટે કેટલો વિદ્યુત જથ્થો જરૂરી છે? 1 મોલ એલ્યુમિનિયમ મેળવો. એલ્યુમિનિયમ માટે આમ હોય, L+3 + 3 ઇલેક્ટ્રોન gives to L. 1 મોલ એલ્યુમિનિયમ મેળવવું હોય તો 3 ઇલેક્ટ્રોન એટલે 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો જરૂરી છે. એટલે કલકત્તી સી 3 ફેરાડે સિવાય કાંઈ જવાબ આવે નહીં. અહીંયા 10 પ્રશ્નો ટકાટક તમારા પૂરા થયા. અહીંયા 50% કામ પૂરું થઈ ગયું. એક તો ચેપ્ટર આખામાંથી લગભગ 60% ઉડાડી દીધું. 40%માંથી મેં 20 MCQ કાઢ્યા અને એ બેસ્ટ કાઢું છું. હું એવું નથી કહેતો કે આ જ પૂછા હે, પણ આ ટાઈપના આવે ત્યારે આવડી જવા જોઈએ. આગળ વધીએ છીએ 11મા પ્રશ્નમાં. મિત્રો 11મો પ્રશ્ન, 25°C તાપમાને 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર દર્શાવતા કોષ માટે ઇયન્સ ઓફ સેલ 0.591 છે. તો પ્રક્રિયા માટે સંતુલન અચળાંક બરાબર ખાલી જગ્યા એ 10⁻10, બી 10⁵, સી 10 અને ડી 10⁻30. સૌથી પહેલાં તો સંતુલન અચળાંકવાળી વાત હોય ત્યારે આ સૂત્ર રાજાણી સાહેબે પાકું કરાવ્યું તમને. ઇયન્સ ઓફ સેલ બરાબર 0.059/n log of Kc. તમને ઇયન્સ ઓફ સેલ આપી દીધો જ મિત્રો 0.591 બરાબર 0.059. એનની કિંમત રકમમાં 1 આપી દીધી, 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર બરાબર log Kc. આ ભાઈ અહીંયા જાય એટલે 10 વધે, તેથી 10 બરાબર log Kc. તો હવે એન્ટીલોગ લ્યો તો Kc મળે ને, એન્ટીલોગ લ્યો એટલે 10નો એન્ટીલોગ 10⁻10 થાય. એટલે અજય રાજાણીના એ સિવાય કોઈ જવાબ આવે નહીં. 10⁻10, 10⁵ નો આવે, 10 નો આવે ને 10⁻30 નો આવે. 12મો પ્રશ્ન, CuSO4 AgNO3 AlCl3ના દ્રાવણમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરતા ધ્રુવો આગળ Cu, Ag અને Al નીચેના પૈકી કયા મોલ ગુણોત્તરમાં મળશે? એ 1:1:1, બી 1:2:3, સી 2:1:3, ડી 3:6:2. CuSO4માં Cu+2 હોય મિત્રો, AgNO3માં Ag+1 હોય, AlCl3માં Al+3 હોય. જો બધાયમાંથી એક જ ઇલેક્ટ્રોન 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરો બધાયમાંથી, તો આ અડધો મોલ મળે, અડધો મોલ. Ag+ છે એ આખો 1 Ag મળે, જ્યારે Al+3 છે 1/3 મોલ Al મળે. એનો મતલબ જમા થતું Cu અડધો મોલ, આ 1 મોલના 1/3, પણ એવો ક્યાંય વિકલ્પ નથી એટલે હું આમ લખી શકું Cu જેમ Ag જેમ Al બરાબર 1/2 જેમ 1 જેમ 1/3. હવે સાદુરૂપ દઈએ એટલે 6 લસા થાય એટલે અહીંયા 3, અહીંયા 6 ને અહીંયા 2 એટલે 3:6:2 એટલે દિલ્હીનો ડી જ જવાબ આવે, બીજું કાંઈ આવે નહીં. અહીંયા તમારા 2 પ્રશ્નો પૂરા થઈ ગયા, 11 અને 12. 13મા પ્રશ્નમાં આપણે જઈએ છીએ મિત્રો. જો ખરેખર રાજાણી સાહેબ દિલથી તમારા માટે મહેનત કરતા હોય એવું લાગતું હોય તમને, તો લાઇકનું બટન મફત છે, દબાવો યાર. આટલા બધા મિત્રો ઓનલાઈન જોવો છો, લાઈવ જોવો છો, ઘણા બધા તો ખોટે ખોટી કોમેન્ટવાળાને યુટ્યુબ સીધા ડિલીટ મારી દે. એટલે ખોટી કોમેન્ટો કરવાનું રહેવા દો અને ભણવામાં ધ્યાન દો. યુટ્યુબને જાજી
ખોટી કોમેન્ટ કોમ્યુનિટી ગાઈડલાઇન્સમાં મેં એવું મૂક્યું, ખોટી કોમેન્ટ કરીને ડિલીટ મારવા, એટલે એની યુટ્યુબ જાતે ડિલીટ મારે, પછી ક્યારેય તમે મારી યાર લાઈવ નહીં થઈ શકો. એટલે ખોટી કોમેન્ટો રહેવા દો, ખાલી ભણવાની વાત કરીએ તો લાઇકનું બટન મફત છે, એ તો દબાવો. 13મું, પિગલિત એસેનના ક્ષારમાંથી 2 એમ્પિયર વીજ પ્રવાહ 5 કલાક પસાર કરતા 22.2 ગ્રામ એસેન કેથોડ ઉપર જમા થાય છે. આ ક્ષારમાં એસેનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? એસેનનો પરમાણુ ભાર 119, +2 +3 +4 કે +1. આપણી પાસે નાવા ધોવા ખાવા પીવા એક સૂત્ર મેં કીધું હતું, W બરાબર તુલ્ય ભાર ગુણ્યા I ગુણ્યા T છેદમાં 96,500. હા કે ના? W તમને આપ્યું છે 22.2 ગ્રામ, 96,500 એ ગુણાકારમાં લઈ લઉં. I એટલે એમ્પિયરમાં વીજ પ્રવાહ 2 આપ્યો છે. T એટલે 5 કલાક ને 5 કલાક એટલે 5 ગુણ્યા 3600 બરાબર અહીંયા મળશે મને તુલ્ય ભાર. તુલ્ય ભાર મને મળ્યો, આનો ભાગાકાર કરો એટલે 59.5. સંયોજકતા બરાબર અણુભાર છેદમાં તુલ્ય ભાર, પરમાણુ ભાર, અહીંયા એસએન છે પરમાણુ, 119 છેદમાં 59.5 એટલે 2. તો સંયોજકતા 2 આવશે. સૂત્ર મારે ખાલી કિંમત મૂકી દો, તુલ્ય ભાર શોધો, એના ઉપરથી સંયોજકતા 2 એટલે અજય રાજાણીના એ સિવાય કાંઈ જવાબ આવે નહીં. અહીંયા તમારા 13 પ્રશ્નો પૂરા થઈ ગયા મિત્રો. જો ખરેખર દિલથી રાજાણી યારે જોડાયેલા હો તો પ્લીઝ લાઇકનું બટન દબાવો દબાવો દબાવો. ઘણા મિત્રો છે એને જરૂર છે આ વસ્તુની. લાઇક જેમ વધારે એમ યુટ્યુબને મજા આવે, એમ થાય કે બીજા મિત્રોને યુટ્યુબ મોકલે. 2.5 મોલ Cr2O7 -2નું Cr+3માં રિડક્શન કરવા કેટલા ફેરાડની જરૂર છે? A15, B12, C6 અને D3. આ મારો ફેવરિટ પ્રશ્ન છે ભાઈ, પેપર સેટરનો ફેવરિટ. આમ કરવું જ તમારે. Cr2O7 -2માંથી Cr+3, અહીંયા 2 Cr છે એટલે અહીંયા મારે 2 કરવા પડે પહેલાં. તો Cr2O7 -2 2Cr+3, યસ ઓર નો? 1 Crનો અહીંયા ઓક્સિડેશન 6 છે, તો Cr2O7માં ગણતા આવડે ને તો 6 દૂને અહીંયા 12 થાય. અહીંયા 1 Crનો 3 છે એટલે 6 ઇલેક્ટ્રોનનો ફેર છે. તો Cr2O7 -2 વત્તા 6 ઇલેક્ટ્રોન બરાબર 2Cr+3. આનો મતલબ એવો થયો કે મારે 1 મોલ Cr2O7 હોય, 1 મોલ, એના માટે મારે 6 ઇલેક્ટ્રોન એટલે 6 ફેરાડે જોઈએ. મારી પાસે આપ્યા કેટલા? 2.5 મોલ એટલે 15 ફેરાડેની જરૂર પડે એટલે જવાબ અજય રાજાણીના એ સિવાય કાંઈ આવે નહીં. મેં આ રેડોક્સ કરી, Cr2 છે એટલે 2 Cr કર્યા, 1 Crનો 6 તો 2 ના 12, 1 Crનો 3 તો 2 ના 6, બે બાજુનો ફેર 6 ઇલેક્ટ્રોનનો એટલે 6 મૂક્યા. 1 મોલ માટે 6 ફેરાડે જોઈએ તો 2.5 માટે કેટલા જોઈએ? 15 ફેરાડે. આગળ વધીએ છીએ 15મા પ્રશ્નમાં. 25 અંશ સેલ્સિયસ તાપમાને એક પ્રક્રિયાનો ઇયન્સ ઓફ સેલ 1.02 વોલ્ટ હોય તો ડેલ્ટા જીએન્સ બરાબર ખાલી જગ્યા જૂલ, જ્યાં n બરાબર 1. A -98430, B 98430, 96500 કે -49,215. સૌથી પહેલાં ડેલ્ટા જીએન્સ બરાબર -NF ઇયન્સ ઓફ સેલ. માઇનસ n કેટલો છે તો કે 1, F એટલે 96,500, ઇયન્સ ઓફ સેલ કેટલો 1.02, ગુણાકાર કરો એટલે -96,000 કરતાં મોટું જ આવવાનું ફાઇનલ છે. અને એવો માઇનસમાં એક જ જવાબ છે 98,430 કુલોમ વોલ્ટ, અને કુલોમ વોલ્ટ એટલે આને કહેવાય જૂલ. તો જવાબ આવશે અજય રાજાણીનો એ -98,430 જૂલ. આજનો 16મો પ્રશ્ન. સાંદ્ર NaClનું ગ્રેફાઇટના ધ્રુવો સાથે વિદ્યુત વિભાજન કરતાં એનોડ અને કેથોડ ઉપર અનુક્રમે ખાલી જગ્યા મળે. A H2 ને Cl2, B Cl2 ને H2, C O2 ને H2, D H2 ને O2. સાંદ્ર NaCl હોય એટલે એનોડ ઉપર ઋણાયન Cl માઇનસનું જ થાય. ઋણાયન Cl માઇનસનું એટલે એનોડ ઉપર Cl2 મળે ને એનોડ ઉપર Cl2, તો કેથોડ ઉપર પાણીના રિડક્શનથી
H2 મળે। અહીંયા તમારે બોમ્બેના બી એટલે Cl2H2 સિવાય કાંઈ જવાબ આવે નહીં। આજના લાસ્ટ 4 પ્રશ્ન નોટ લિસ્ટ આવતીકાલે રાસાયણિક ગતિશાસ્ત્ર સાથે મળવાના છીએ। બધા ચેપ્ટરમાંથી એટલું બધું ડિલીટ થઈ ગયું છે આ વર્ષ માટે એવું કહે છે સરકાર, અને જો ખરેખર 70% કોર્સમાંથી જ પૂછાય 30% ડિલીટ તો તમારે લાડવા જ છે, માર્ક જબર આવશે। આગળ વધીએ છીએ આજના લાસ્ટ 4 પ્રશ્ન। મિત્રો આજના છેલ્લા 4 પ્રશ્નો। 17મો, મંદ જલીય CaSO4ના દ્રાવણો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરતા pH બરાબર A ઘટે છે, B વધે છે, C અચળ રહે, D વધીને ઘટે છે। તમે થિયરી જોઈ હોય તો CaSO4ના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરો એટલે કેથોડ ઉપર Cu ધાતુ જમા થાય, એનોડ ઉપર H2O ના ઓક્સિડેશનથી O2 વાયુ ને 2H+ દ્રાવણમાં જાય। 2H+ અને આ SO4-2 ભેગા થાય એટલે H2SO4 બને, એટલે દ્રાવણ એસિડિક બને। એસિડિક બને એટલે દ્રાવણ છે એની pH છે એ ઘટે છે, એટલે અજય રાજાણીનો A આવે। 18મો, ખાલી જગ્યા સક્રિય ધ્રુવ છે, A ગ્રેફાઇટ, B કાર્બન, C પ્લેટિનમ, D સિલ્વર। સિલ્વર ધ્રુવ છે એ આમાં સક્રિય છે, બાકીના બધા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે। રાજાણી સાહેબે થિયરીમાં ભણાવ્યું, આવડતું જ હોય। 19મો, ઇયન્સ ઓફ Cl2, રાજાણી સાહેબ ને તમારા સરે ભણાવ્યું હોય, નિશાળના ટ્યુશનના સરે। ઇયન્સ ઓફ Cl2 થી Cl- બરાબર 1.36 વોલ્ટ, ઇયન્સ ઓફ Cr+ થી Cr -0.74 વોલ્ટ, ઇયન્સ ઓફ Cr2O7 -2 થી Cr+3 1.33 વોલ્ટ, ઇયન્સ ઓફ MnO4- થી Mn+2 1.51 વોલ્ટ હોય તો નીચે આપેલમાંથી પ્રબળ રિડક્શન કરતા શોધો। A Cr, B Mn+2, C Cr+3, D Cl-। આ બધાયના તમે જોવા જાઓ ને તો રિડક્શન પોટેન્શિયલ આપ્યા, જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી નીચો હોય એમાં આવેલું આ ભાઈ છે એ ઝડપથી ઓક્સિડેશન પામે, એટલે સામેવાળાનું ઝડપથી રિડક્શન કરે, એટલે આ 4માં સૌથી નીચાવાળો પોટેન્શિયલ આનો છે, માટે પ્રબળ રિડક્શન કરતા ભાઈ છે એ Cr ધાતુ અજય રાજાણીનો એ થાય, બીજું કાંઈ થાય નહીં। આજનો છેલ્લો પ્રશ્ન 20મો, AgNO3ના જલીય દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવમાં વિદ્યુત વિભાજન 9650 કુલમ વિદ્યુતથી કરતા કેથોડ પર કેટલા ગ્રામ ચાંદી મળશે? Ag બરાબર 108 ગ્રામ પ્રતિ મોલ, A 108, B 10.8, C 1.08, D 32.4। AgNO3 દ્રાવણમાં પસાર કરેલા ફેરાડે વિચારીએ તો 9650 ભાંગ્યા 96500 એટલે 0.1 ફેરાડે પસાર કર્યું। AgNO3 એટલે Ag+ વત્તા ઇલેક્ટ્રોન બરાબર Ag। જો 1 ફેરાડે હોય તો 1 મોલ એટલે 108 ગ્રામ ચાંદી જમા થાય। તમે પસાર કેટલો કર્યો તો કે 0.1 ફેરાડે એટલે 10.8 ગ્રામ ચાંદી જમા થાય। 10.8 એટલે બોમ્બેના બી સિવાય કાંઈ આવી શકે નહીં। મિત્રો ખરેખર મજા આવી આ 20 પ્રશ્નોમાં, તો મોજથી એક વખત બોલી નાખો, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।